સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ, ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો। હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ જાણકારી આપવા માટે મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સચિન, ફરી એક વખત અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે અને અમદાવાદના બીજા વિસ્તારમાં પણ કેવો વરસાદ છે? જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે અને ફરીથી એક કહી શકાય કે લાંબા અંતરાલ બાદ લગભગ અઠવાડિયા બાદ ફરીથી વરસાદ જે છે એને શરૂઆત કરી છે અને જોરદાર બેટિંગ વરસાદની દેખાઈ રહી છે। આપ જોશો પણ અત્યારે અમે છીએ શાહીબાગ વિસ્તારમાં અને શાહીબાગ વિસ્તારમાં આ રસ્તાઓ પર પાણી પણ તમે જોઈ શકો છો અને પવન સાથે વરસાદ છે। હવામાન વિભાગની આગાહી છે, બે સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાત ઉપર અને અમદાવાદ શહેરમાં આજે વરસાદની આગાહી મુજબ વરસાદ વરસી પણ રહ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે। વરસાદની તીવ્રતા પણ વધારે છે અને હજી 25 તારીખે પણ વરસાદની શક્યતાઓ જે હવામાન વિભાગ છે એના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વડાપ્રધાનનો પ્રવાસ પણ છે અમદાવાદનો અને એ દરમિયાન આ ત્રીજી જે સિસ્ટમ છે એ પણ સક્રિય થવાની છે, એટલે આવનારા સમયમાં વરસાદની તીવ્રતા અને વરસાદનું જોર વધશે અને સાથે જ સાથે જે પ્રકારે દરિયા ઉપર પણ જે 3 નંબરનું સિગ્નલ તમામ બંદરો ઉપર લગાવી દેવામાં આવ્યું છે, ત્યારે વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે કયા પ્રકારની રહેશે અને ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્રએ પણ તૈયાર રહેવું પડશે અને સાથે જ સાથે નાગરિકોએ પણ। અને અત્યારે જો જોઈએ તો આપણે જે ખરેખર મોન્સૂનનો વરસાદ હોવો જોઈએ એ મોન્સૂનનો વરસાદ જે પ્રકારનો હોય છે એ પ્રકારનો વરસાદ અત્યારે આપણે જોઈ રહ્યા છે, કારણ કે કન્સિસ્ટન્સી વરસાદની હોવી જોઈએ। એ ખેડૂતો માટે પણ સારો છે અને સાથે જ સાથે જે ગરમી અને જે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું ત્યારે એના માટે પણ સારો છે। અને અહીંયા આપણી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે લોકો એમનું શું કહેવું છે અને શું એમનું માનવું છે, કારણ કે વરસાદ જે છે વરસાદ જે છે એની ખરેખર જરૂર હતી। કેવી રીતનો વરસાદ તમે જોઈ રહ્યા છો અને કેટલી ગરમીથી રાહત પણ મળશે? અત્યારે ગરમીથી રાહત મળી છે ને વધારે વરસાદની જ્યાં ખાસ જરૂર હતી કે પાકોમાં અત્યારે ખાસ કરીને જે મોન્સૂન ચાલી રહ્યું છે એના હિસાબે વરસાદની ખાસ જરૂર હતી, જો અત્યારે આવી બી ગયો છે। અને ઉપરથી આપણે 25 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે ભાષણ છે એમાં પણ થોડીક દિક્કત આવી એવી લાગે છે, પણ શું કરીએ હવે, અમારે કાયમી રીતે ડ્યુટી તો નિભાવવી જ પડશે। તો આપ જુઓ અત્યારે જિજ્ઞાસા કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, હું હજુ પણ બતાવીશ કે દ્રશ્યો બતાવે કેમેરામેન, કારણ કે આ જે રસ્તો છે એકદમ બ્રોડ છે અને આ પોલીસ કમિશનર ઓફિસની બહારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે અને રસ્તા ઉપર જે પાણીનો ફ્લો છે એ પણ તમે જોઈ શકો છો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। સ્વાભાવિક રીતે જે વરસાદ છે વરસાદનો લોકો ક્યાંક આનંદ પણ લઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એક રાહત જે છે એ લોકો અનુભવી રહ્યા છે ગરમીથી સૌથી વધારે, અને સાથે જ સાથે ખેડૂતો માટે પણ એક સારા સમાચાર આ કહી શકાય। બિલકુલ સચિન, આભાર। આપ લાઈન પર રહેજો। સંવાદદાતા જિગ્નેશ પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, તમે કયા વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છો, ત્યાં વરસાદની શું સ્થિતિ છે? જિજ્ઞાસા, જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ગરમી અને અસહ્ય બફારો કહી શકાય તે પ્રકારની સ્થિતિ હતી। લોકો ગરમીથી ત્રસ્ત હતા અને એટલા માટે જ વાટ જોઈ રહ્યા હતા કે આખરે ક્યારે મેઘરાજા મહેરબાન થાય। મેઘાણીનગર વિસ્તારના દ્રશ્યો અમે બતાવીશું કે સિવિલ હોસ્પિટલ વિસ્તાર છે, સિવિલ હોસ્પિટલ કેમ્પસ છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસતા હોય તે પ્રકારના દ્રશ્યો છે। પરંતુ બીજી તરફ જોઈએ તો મેઘરાજાની મહેરબાનીથી ગરમીમાંથી તો હાશકારો થયો જ છે, પરંતુ સાથે સાથે જો આ જ પ્રકારે વરસાદ અડધો કલાકથી કલાક સુધી વરસે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી જાય તે બાબત પણ એટલી જ હકીકત છે, કારણ કે 15થી 20 મિનિટ જો આ જ પ્રકારનો વરસાદ વરસે તો શહેરના અનેક વિસ્તારો, અનેક મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે। તે પણ એક એટલી જ હકીકત છે, કારણ કે લોકોને વરસાદ તો જોઈએ છે પરંતુ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જોઈતી નથી, પરંતુ કોર્પોરેશનના અણઘડ આયોજન, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના અણઘડ લેવલિંગના કારણે શહેરમાં અનેક વિસ્તારો, મોટા ભાગના વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી।
સૌથી મહત્વની બાબત કે 1,000 કરોડ રૂપિયા સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ખર્ચ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા થઈ હોય તેવું કોઈ એક વોર્ડ કે એક વિસ્તારમાં નથી, જે ખૂબ જ શરમજનક છે. મહત્વની બાબત કે જો શહેર સ્માર્ટ સિટી તો બની ગયું, પરંતુ આ અધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે, ક્યારે રસ્તાઓ અને ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના નેટવર્ક સ્માર્ટ થશે, તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન મનીષને કહીશ કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને જે લોકો છે તે લોકો સિવિલ હોસ્પિટલમાં દર્દીના તમામ સગાઓ જે છે તે આ વિસ્તારમાં કહી શકાય કે એક શેડની નીચે આવી ગયા છે અને શેડની નીચે તેઓ વરસાદથી બચવા માટે યોગ્ય જગ્યા પર તેઓ ગોઠવાઈ ગયા છે કે જેથી કરીને વરસાદથી કેટલેક અંશે તેઓ રાહત મેળવી શકે. પરંતુ મેઘરાજાની જે પધરામણી થઈ છે, ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે મુશ્કેલી વધશે તો માત્ર ને માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધશે અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા તમામ નેતાઓ અને કોર્પોરેટરો આવા સમયમાં પોતાના જે મતદારો છે તેને ભૂલી જાય છે અને તેઓ કાં તો કંટ્રોલ રૂમમાં અથવા તો પોતાની ઓફિસમાં બેસી અને મતદારોની ચિંતા કરતા હોય તે પ્રકારનો દોડ કરતા જોવા મળી રહ્યા છે. જિજ્ઞાસા. બિલકુલ સચિન, જિગ્નેશ, આપ બંનેનો આભાર. તો અત્યારે અલગ અલગ વિસ્તારમાંથી અમારા સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા વરસાદના. એક તરફ શાહીબાગમાં શું સ્થિતિ હતી એ પણ આપે જોયું અને સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે ત્યાં પણ મેઘાણીનગર વિસ્તારમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે આગામી કલાકોમાં જો અવિરત વરસાદ આ જ પ્રકારે રહ્યો તો અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેવી પણ શક્યતા.